આપણે ગુજરાતમાં બનાસકાંઠામાં જે ભારતીય સેનાના એક જવાન રજા ઉપર આવેલા અને તેઓ એક ગાડી લઈને જતા હતા જે એના ભાઈની હોય અને એવું પણ જાણવા મળેલ છે કે ભાઈના ભાઈ પણ પોલીસમાં હતા અને એને બ્લેક ફિલ્મ લાગેલી અને એને ખ્યાલ નહોતો કે અહીંયા પ્રતિબંધ છે અને નીકળેલા પોલીસવાળાએ રોક્યા ને એની સાથે વાત કરી ભાઈ મારા ભાઈની ગાડી છે હું તો રજા ઉપર છું પણ એની હારે બહુ જ ખરાબ વ્યવહાર કરી અને એને નીચે ઉતારી અને એની સાથે જે ક્રૂરતાભર્યું વર્તન કરેલું છે તો ભારતીય સેનાના જવાનો સાથે જ્યારે આવી ઘટના બનતી હોય છે તો આમ આદમી કેટલો સુરક્ષિત એવું આપણે સમજી શકીએ છીએ ત્યારે દેશના વડાપ્રધાન ચાહે ગૃહમંત્રી હોય ચાહે સંરક્ષણ મંત્રી હોય એ જ્યારે કોઈ પણ સારા કાર્યો હોય જ્યારે કે દિવાળી હોળી જેવા તહેવારો એ પણ સેનાની સાથે મનાવતા હોય છે તો સેનાની સાથે આટલું આદરમાન જ્યારે દેશના વડાપ્રધાન શ્રી આપતા હોય તો પોલીસ પણ એક ડિસિપ્લિન ફોર્સ છે તો એને પણ આ વસ્તુનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ એની ઉપર એની સાથે કોઈ પણ જાતની કાર્યવાહી કરવી તો તેને જે ઓન પેપર થતી તે કરવાની જરૂર હતી એને જે દંડ થતો દંડ દેવા પણ એને ના નથી પાડેલી પણ 5-6 પોલીસના કર્મચારીઓ એક સાથે ભેગા થઈ અને એની સાથે જે ક્રૂરતા